અહીં દોસ્તો હાલ વોર્ડ નંબર 4 અને ટોક ઓફ ધ ટાઉન આપે સૌએ સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો હશે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા કહી રહ્યા છે કે આ વોર્ડની નજર સમગ્ર કચ્છમાં છે, ત્યારે આ વોર્ડ શું કામ અહમ છે એ જાણશું, પરંતુ એનાથી પહેલાં આપ જોઈ શકો છો કે તમામ કાર્યકર્તાઓ હાલ મહેનત કરી રહ્યા છે, ઉમેદવારો પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસનો કટ અને સામે કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસનો કટ ધ્વસ્ત થશે, તો ઇમરાનભાઈ આ વાત કેટલી તથ્ય છે? આજ રોજ તમે જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પ્રચારમાં કોંગ્રેસના તમામ કાર્યકર મિત્રો જોડાયા છે. તમારો જે સવાલ છે કે ભાજપના પ્રભારી જે સ્વપ્નમાં જીવી રહ્યા છે કે કોંગ્રેસનો ગઢ અમે આ વખતે તોડશું, બીજો કોઈ ભાઈ નથી, આ નથી, આવી ભાષાનો ઉપયોગ કોઈ પણ સામાજિક વ્યક્તિ વિશે કરવું એ યોગ્ય વાત નથી. કોંગ્રેસની પ્રણાલી રહી છે કે અમે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત ટાર્ગેટ નથી કરતા અને ક્યારેય કરશું પણ નહીં. બાકી જ્યારે ઈવીએમ ખુલશે 28 તારીખના, ત્યારે અમૂલભાઈ ડેડિયાને જવાબ પણ મળી જશે. એ જે સ્વપ્ન જીવી રહ્યા છે એ જ સ્વપ્નમાં આજે મુન્દ્રામાં 15 દિવસના ટુરિસ્ટ બનીને આવ્યા છે. અને મુન્દ્રાની ખાસિયત છે કે કોઈ પણ પ્રવાસી બનીને આવે તો અમે એમનો અપમાન નથી કરતા. એટલે 15 દિવસ એ ટુરિસ્ટ તરીકે મુન્દ્રામાં રહે, મુન્દ્રાને માણે, મુન્દ્રાનો જમણવાર માણે, મુન્દ્રાની મહેમાનગતિ માણે, અને 28 તારીખના ઈવીએમ ખુલે એટલે પોતાના બેગ ઉપાડી બંધ કરી અને માંડવી જતા રહે, એવી અમારી એમનાથી રિક્વેસ્ટ છે. સૌથી મોટી ખાસિયત મિત્રો આ વોર્ડની છે કે 7 વોર્ડમાંથી 28 કાઉન્સિલરમાંથી અગર જો એક જ વ્યક્તિએ 2500 મત અને 2300 મત જો લીધા હોય તો આ વોર્ડમાંથી લીધા છે. આ વોર્ડના મતદારો ખૂબ જાગૃત છે ઇમરાનભાઈ, પરંતુ આ વખતે મતદારોનો શું મિજાજ છે? મતદારનો મિજાજ પહેલે તો વોર્ડ નંબર 4 એ કોંગ્રેસનો ગઢ જ રહ્યો છે, અને આ વખતે એનાથી વધારે લીડથી અમે આવી રહ્યા છીએ. પ્રભારી જે એ સપના જોઈ રહ્યા છે એ તદ્દન ખોટા નીવડશે. જે ઇમરાનભાઈએ કીધું કે એની જે સુટકેસ છે એ બાંધી ને પાછા એ માંડવી તરફ નીકળી જશે, એવી લોકો માંગણી છે કે આ વિસ્તાર કોંગ્રેસનો છે ને કોંગ્રેસનો જ રહેશે. તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, પરંતુ આ વિસ્તારમાં ઘણા એવા કામો હજી કરવાના બાકી છે, તો આપે જતા હશો તો મતદારો આપણે કંઈ કહેતા હશે કે ભાઈ આ કામો થયા નથી? વિપક્ષમાં કોંગ્રેસ બેઠો જ છે ને લડાઈ કરી ને કામો કર્યા છે. આ વખતે નગરપાલિકા કોંગ્રેસની બની રહી છે અને તમામ જે વોર્ડ નંબર 4ના કામો અધૂરા પડ્યા છે એ કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અને આ એક એવી ગેમ છે જે ખેલાડી રમે તો છે પણ એનો ફેસલો પોતે નથી કરી શકતી, એનો ફેસલો જનતા કરશે અને જનતાને પૂરો વિશ્વાસ છે એ કોંગ્રેસ તરફ જ આવશે. પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન નહીં થાય, પુનરાવર્તન જ થશે. વોર્ડ નંબર 6ના જે આકાશ છે તમામ ઉમેદવારો કહી રહ્યા છે કે આ વોર્ડ નંબર 4માં અમે જીતી રહ્યા છીએ, પરંતુ મતદારો જાગૃત છે, પરંતુ મતદારોની એક ફરજ છે કે 26 તારીખના આપણે મતદાન કરીએ, મતદાન કર્યા બાદ જે પણ રિઝલ્ટ આવે તો આપણે સૌ આવકારીએ. કે ઇમરાનભાઈ, ખાસ કરીને અમે ઘણા એવા વોર્ડ વિસ્તારોમાં જતા હોઈએ છીએ તો મતદારો એમ કહે છે કે અમે આ ઉમેદવાર 5 વર્ષ અમારા હતા પણ અમે 5 વર્ષ એમને જોયા નથી, 5 વર્ષ બાદ અમને એમના દર્શન થયા. ત્યારે તમારા વિસ્તારમાં એવું કંઈ થયું કે આપ પહેલી વાર ગયા હો 5 વર્ષ પછી, કે મતદારો તમને એવું કંઈ કહેતા હોય? કાલે અમે જ્યારે પ્રચાર પ્રસારમાં હતા ત્યારે અમારા ઘણા બધા સમર્થકો અને ટેકેદારો અમારી સાથે હતા, અને જ્યારે એમણે વોર્ડ નંબર 4નો વિકાસનું કામ જોયું ને, કે એવી કોઈ શેરી નથી, એવી કોઈ ગલી નથી કે જ્યાં વિકાસ વોર્ડ નંબર 4માં ન પહોંચ્યું હોય. જેમ મેં મીડિયાના મિત્રોને પહેલા દિવસનો મારો ચેલેન્જ હતો, અત્યારે હું ન્યૂઝ 11 થકી બધા મીડિયા મિત્રોને એક ચેલેન્જ આપું છું કે તમે વોર્ડ નંબર 4નું કામ કમ્પેર કરો ભાજપ શાસિત વોર્ડ નંબર 2, 3, 5 અને 7 સાથે. અમે વિપક્ષમાં બેઠા છીએ તો પણ અમારો પેવર બ્લોકનું કામ હોય, અમારી ગટરનું કામ હોય, અમારું પાણીનું કામ હોય, અમારો હાઈમાસનો લાઇટનું કામ હોય, અમારી LED લાઇટનું કામ હોય. સૌથી વધારે કામ ને કરાવ્યા નથી, એમના કનેથી છીનવ્યા છે. કારણ કે ભાજપની 5 વર્ષની નગરપાલિકાએ નકરું ભ્રષ્ટાચાર કર્યું છે અને કોઈ કોન્ટ્રાક્ટરો એમના કંટ્રોલમાં નહોતા, એટલે જ વિકાસની ગાથા છે ને એ ભાજપના કોઈ પણ વોર્ડોમાં પહોંચી નથી. એક બુક લઈને ફરે છે 147 કરોડના કામ અમે કર્યા છે એમ કે છે. સિરાજભાઈ, તમે સિનિયર પત્રકાર છો, જ્યારે તમે 147 કરોડ મુન્દ્રા જેવા ગામમાં વપરાય અને છતાં પણ ભાજપના ઉમેદવારને એમ કહેવું પડે કે 1600 TDSનું પાણી આવે છે. મારા આ વાક્ય નથી, ભાજપના 4 નંબરના ઉમેદવારનો વાક્ય છે કે સુખપર વિસ્તારમાં 1600 TDSનું પાણી આવે છે.
તો એના માટે કોણ જવાબદાર છે? એમનું વાક્ય છે કે ભાઈ ઔદ્યોગિક એકમોમાં લોકલ લોકોને નોકરીઓ નથી મળી રહી. 28 વર્ષથી તમારી સરકાર છે, તાલુકા પંચાયત તમારી પાસે, જિલ્લા પંચાયત તમારી પાસે, નગરપાલિકા તમારી પાસે, અને તો પણ તમે કમ્પ્લેન કરો છો. એટલે ભાજપના જ ઉમેદવારો, મને બહુ હાસ્યાસ્પદ પરિસ્થિતિ લાગે કે ભાજપના ઉમેદવારો પોતાની પોલ ખોલી રહ્યા છે. ભાજપનો જે 147 કરોડનો વિકાસ છે એ ક્યાં છે? કોઈ મને બતાડે. પ્રમુખશ્રી, બંને પ્રમુખશ્રીઓ 28 વર્ષના, તમે એમનો ઇન્ટરવ્યુ લો કે વોર્ડ નંબર 2, 5 અને 7માં જ્યાં 20-25 હજાર, 50 હજાર રૂપિયા વારનો ભાવ છે, ત્યાં 3 ફૂટનું પાણી ભરાઈ રહ્યું છે. થોડાક દિવસ પહેલા મેં તમારો વિડીયો જોયો કે તમે મુન્દ્રાના હાટ સમાન SG હાઈવે જેને પ્રમુખશ્રી કહે છે, હજી તો વરસાદ નતો, માવઠા પડ્યા હતા, માવઠા, જેને માવઠા કહેવાય. તમારો પોતાનો જ રાજભાઈનો વિડીયો છે કે ઘૂંટણ સુધી, થોડેક સુધી નીચે સુધી પાણી ભરાઈ ગયું છે. તો આ 147 કરોડ ક્યાં ગયા છે? એનો હિસાબ કોંગ્રેસ પાર્ટી લેશે. આગામી સમયમાં અમારી નગરપાલિકા બનવા જઈ રહી છે અને આ ભ્રષ્ટાચારીઓને અમે જેલ ભેગા કરશું. બસ મિત્રો, આ ચૂંટણીમાં એક તરફ 147 કરોડનો હિસાબ આપી રહ્યા છે કે અમે કામો કર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ કહી રહેશે એ હિસાબ અમને આપો કે તમે કયા કયા વિસ્તારમાં કામો કર્યા છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।